મૂર્ખા, મંદિરનો ભગવાન આશીર્વાદ ન દે, મા બાપ આપે. આજ સુધી કોઈને મંદિરમાં ભગવાન મળ્યા નથી. સાચા ભગવાનને છોડીને જળ મૂર્તિમાં ભગવાનને શોધે છે. આપણે ભારત દેશ એક દિવસ ધર્મગુરુ કહેવાતો હતો, વિશ્વ ગુરુ કહેવાતો હતો. તે એટલો બધો જ ધર્મ સાચા માટે પાછળ ચાલ્યો જાય છે કે ભગવાન દરેક પ્રાણી માત્રના હૃદયમાં છે. તેની પૂજા છોડીને માટીની મૂર્તિની પૂજા થાય છે અને જે પ્રાણી માત્રમાં રહેલા ભગવાન સાથે વેર ઈર્ષાનો વ્યવહાર કરે છે. મંદિરમાં સવારે વહેલા 4 થી 5 વાગે નિર્જળા ઉપવાસથી પવિત્ર થઈને જાય છે. બહારના મંદિરમાં જે 10 મિનિટ પૂરા પવિત્ર થઈને રહે છે, જે શરીરરૂપી મંદિરમાં જે 24 કલાક ભગવાન રહે છે, તે મંદિરમાં દારૂ, ગુટકા, માંસ, મછલી ખાય છે. આજે દરેક ઘરમાં જે જળ મૂર્તિની પૂજા થાય છે, જે પોતાની માતા પિતા, પત્ની, બાળકો વડે ખોટો વ્યવહાર થાય છે. હાલમાં ઘરને શમશાન જેવું બનાવી દીધું છે. સંતો કહે છે, પથરાને મેળવો હોય પૂજો, માવતરને મેળવો અંતરના આશીર્વાદને. કાશી, મથુરા, ગોકુળ ઘરમાં સિદ્ધને ફરો છો તમે. આટલા ગુમાનમાં 68 તીર્થ તારા અધૂરા ગણાશે. માવતર તેજી ત્રાસ તમેરે આપતા, લાખોની સાભી તારી ધૂળમાં ધોળાશે. માવતર જેદી તારા અળગારે થાશે. અભિમાન મેલ મુવા મૂર્ખા મરવાને આવ્યો, લાકડી લઈને તું દોડ તેની વારે. સગળા તીર્થ તારા માવતરને માનજે, સાચી શિખામણ તારા જીવનમાં ઉતારજે. જ્યાં સુધી દેશના ધર્મના ઠેકેદાર છે ત્યાં સુધી સાચા ભગવાનનું જ્ઞાન નહીં થાય. ભગવાન તો ભૂતોની બહાર અને અંદર પણ છે, તેમજ થાવર અને જંગમમાં પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવા જોવાને અશક્ય છે. તે દૂરમાં દૂર છે અને સાવ આમ પાસેમાં પાસે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તો ખરેખર મૂર્ખા, મંદિરના ભગવાન આશીર્વાદ દે નહીં કે જ્ઞાન ના આપે, તેની બદલો તમે મતલબ કે આશીર્વાદ લેવા જાઓ છો. અને જીવતા મા બાપ મતલબ આશીર્વાદ દે તેને તમે મતલબ કે આશીર્વાદ લેતા નથી, તો કલ્યાણ થાય કેમ?